નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી। સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં। કેમ છો દોસ્તો, મજામાં? કેવી ચાલે છે પરીક્ષાની તૈયારી? દોસ્તો, તમે સૌ જાણતા જ હશો કે બેંકની પરીક્ષા એટલે કે આઈબીપીએસ આરઆરબી 2024 ની ક્લેરિકલની પ્રિલિમ્સની એક શિફ્ટ એક દિવસ લેવાઈ ચૂક્યો છે દોસ્તો, અને આવતા શનિ રવિ એની બીજી બે દિવસની પરીક્ષા હજુ 8 શિફ્ટમાં લેવાની બાકી છે દોસ્તો। 4 શિફ્ટની અંદર આઈબીપીએસ આરઆરબી 2024 લેવાઈ ગયેલ છે દોસ્તો, અને થંબનેલ વાંચીને તમે લોકો સમજી જ ગયા હશો કે આજે સરસ મજાનું આપણે જે પરીક્ષા લેવાઈ ગઈ છે એનું એક મેમરી બેઝડ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। મેમરી બેઝ પેપર મેથ્સનો પોર્શન આજે આપણે સરસ મજાનો એક 15 સેકન્ડના ટાઈમર સાથે સોલ્યુશન કરવાનું છે દોસ્તો। તમે બધા જાણતા જ હશો દોસ્તો કે આ વખતે આઈબીપીએસ આરઆરબી ની અંદર સેક્શનલ કટ ઓફ આવી ગયું છે, સેક્શનલ ટાઈમર આવી ગયું છે। સેક્શનલ ટાઈમર એટલે શું કે ભાઈ મેથ્સ માટેની એ લોકોએ 20 મિનિટ અલગથી રાખી દીધી છે અને રીઝનિંગ માટેની 25 મિનિટ અલગથી રાખી દીધી છે। તો દોસ્તો 40 ક્વેશ્ચન મેથ્સ અને રીઝનિંગના તો સોલ્વ કરવાના જ છે, પણ 20 મિનિટની અંદર જ તમે મેથ્સ સોલ્વ કરી શકો અને 25 મિનિટની અંદર જ તમે રીઝનિંગ સોલ્વ કરી શકો। તો સીધું સાધું ગણિત આપણે જોઈએ તો 20 મિનિટની અંદર મેથ્સ સોલ્વ કરવા માટે અડધી મિનિટનો એક દાખલો થાય। અડધી મિનિટનો એક દાખલો એટલે કે 30 સેકન્ડમાં આપણે મેથ્સનો એક દાખલો સોલ્વ કરવાનો થાય। તો આપણા 40 દાખલા અટેમ્પ્ટ થઈ શકે 20 મિનિટની અંદર। 30 સેકન્ડની અંદર એક દાખલો મેથ્સનો સોલ્વ કરવા માટે દોસ્તો શું કરવું પડશે? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ। તો હવે દરેક દાખલો કઈ 30 સેકન્ડનો જ હોય એવું જરૂરી નથી। અમુક દાખલામાં 30 સેકન્ડથી વધારે પણ સમય લાગી શકે, અમુક દાખલામાં 30 સેકન્ડથી ઓછો પણ સમય લાગી શકે। તો કેવા દાખલાની અંદર 30 સેકન્ડથી ઓછો સમય લાગે? તો કે સાદુ રૂપના દાખલા એટલે કે સિમ્પ્લિફિકેશનના દાખલા અને સિરીઝ, આવા બધા ક્વેશ્ચનની અંદર 30 સેકન્ડથી ઓછો સમય લાગી શકે। અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે, ડીઆઈ, તમને બધાને ખબર જ હશે, જે લોકો બેંકની તૈયારી કરતા હશે એને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે, ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર 30 સેકન્ડ કરતા વધારે સમય લાગી શકે। એરિથમેટિકની અંદર એટલે કે એવરેજ છે, રેશિયો પ્રોપોર્શન છે, પર્સન્ટેજ છે, આ બધા પ્રોબ્લેમ્સ ઓન ટ્રેન્સ છે, બોટ્સ એન્ડ સ્ટ્રીમ છે, પાર્ટનરશિપ છે, આ બધા ચેપ્ટરના એક દાખલા હોય તો આ દાખલાની અંદર આપણને 30 સેકન્ડથી વધારે સમય લાગી શકે। તો આપણે પહેલા તો 15 સેકન્ડની અંદર ટાઈમર સાથે આજે મેથ્સને સોલ્વ કરશું દોસ્તો, કે 15 સેકન્ડમાં આપણાથી કઈ પ્રકારના દાખલા સોલ્વ થઈ શકે, કેવી રીતે સોલ્વ થાય। તો લઈ લો દોસ્તો બુક અને પેન અને થઈ જાવ તૈયાર મારી સાથે 15 સેકન્ડના ટાઈમર સાથે પેપરનું સોલ્યુશન કરવા માટે। આપણે કંઈક આવી રીતે ગણશું દોસ્તો, હું તમને એક 15 સેકન્ડનું ટાઈમર આપીશ। આ 15 સેકન્ડની અંદર તમારે દાખલાને ટ્રાય કરવાનો છે, પછી એ 15 સેકન્ડની અંદર કેવી રીતે ગણાય એક વખત હું ગણીને બતાવીશ, અને પછી એ 15 સેકન્ડ આપણી પાસે ન હોય તો વ્યવસ્થિત કેવી રીતે એને સમજીને આપણે ગણશું કે ભાઈ આપણી પાસે ટાઈમ જ ટાઈમ હોય તો એને કોન્સેપ્ટ વાઇઝ સમજતા પણ જશું, પણ એક પેલા 15 સેકન્ડના ટાઈમર સાથે આપણે સોલ્યુશન કરતા જશું। તો થઈ જાવ દોસ્તો બુક અને પેન લઈને તૈયાર। મેથ્સ ગણવાનો વિષય છે, મેથ્સ જોવાનો વિષય નથી દોસ્તો। મેં તમને ઘણી વખત ઘણા બધા વિડીયોમાં કીધેલું છે કે મેથ્સ જોવાનો વિષય નથી, મેથ્સ ગણવાનો વિષય છે। તો બુક અને પેન સાથે લઈને કાનમાં હેન્ડ્સફ્રી લગાવી અને 1 to 1 જેમ લેક્ચર ભરતા હોય એવી રીતે આ વિડીયો જોજો, એવી એક મારી રિક્વેસ્ટ છે। તો જોઈએ 15 સેકન્ડના ટાઈમર સાથે આઈબીપીએસ આરઆરબી 2024માં 10 ઓગસ્ટે ગયા અઠવાડિયે લેવાયેલી પરીક્ષામાં શું પૂછાણું છે, બરાબર છે। પેપર મેમરી બેઝડ છે દોસ્તો, થોડું ઘણું વેરિએશન ક્વેશ્ચનની અંદર હોઈ શકે, પણ ડિફિકલ્ટી લેવલ કંઈક આવું જ હશે। તો જોઈએ આપણે પહેલો દાખલો ટાઈમર સાથે। ચાલો દોસ્તો, તો દરેક દાખલો આપણે 15 સેકન્ડના ટાઈમર સાથે પહેલા શરૂઆતમાં તમે ગણશો, પછી એ 15 સેકન્ડની અંદર કેમ ગણાય એ હું તમને શીખવાડીશ। સ્ટાર્ટ। ટાઈમ અપ દોસ્ત। તો 15 સેકન્ડમાં તો દાખલો આપણે સરખે વાંચી પણ નથી શકતા દોસ્તો, પછી એને ગણવાનો છે, એનો જવાબ લઈ આવવાનો અને જવાબ ટીક કરવાનો। જે વિદ્યાર્થી મિત્રોની સરસ મજાની ગ્રીપ હશે, પ્રેક્ટિસ હશે, જેને વર્ગ અને ઘન આવડતા હશે
એને સાદુરૂપના દાખલા થોડાક પ્રમાણમાં ઈઝી લાગશે દોસ્તો. એરિથમેટિક મેથ્સની અંદર જે એરિથમેટિક પોર્શન આવે છે અંકગણિત, એની અંદર તો 2 સ્ટેપ આવે. પહેલા તો દાખલાને સમજવાનું, એનું સમીકરણ બનાવવાનું, પછી એને ગણવાનું. અને અત્યારે તો આપણને સાદું રૂપ આપવાનું છે, એની અંદર કેલ્ક્યુલેશન જ ખાલી કરવાનું છે, આમાં સમજવાનું તો કાંઈ છે નહીં. તો આને પહેલા તો 15 સેકન્ડની અંદર કેવી રીતે ગણાય એ એક વખત જોઈ લઈએ. ભાઈ એક્ઝામની અંદર આપણે એને કેવી રીતે ગણવું. તો 28 ગુણ્યા 3/4 પ્લસ 6x બરાબર 441. 4 સત્તા 28, 7 તેરી 21, આમાંથી બાદ થાય 420 ના છેદમાં 6 આવે. 6 સત્તા 42 એટલે કે 70 આપણો જવાબ. કાંઈ સમજાણો નહીં સાહેબ, તમે આમાં 70 જવાબ કેવી રીતે લાવ્યા? 15 સેકન્ડની અંદર ગણવા માટે આપણે આટલી સ્પીડ જોશે. દરેક દાખલો આપણે આટલી સ્પીડથી પહેલા હું તમને ગણીને બતાવીશ, અને પછી એને આપણે કન્સેપ્ટ વાઇઝ સમજશું કે ખરેખર આ 70 જવાબ કેવી રીતે આવ્યો. હવે આપણે જોઈએ કે ભાઈ 70 જવાબ કેવી રીતે આવે. તો જે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે એ થોડોક વિડીયો સ્કીપ કરીને સેકન્ડ દાખલો ગણી શકે છે. અત્યારે શું કર્યું છે આપણે કે ભાઈ 28% છે 75 ના. હવે આપણે અગાઉના વિડીયોમાં દોસ્તો શીખી ગયા, જે વિદ્યાર્થી મિત્રોને ગણિતનો બેઝ એટલે કે ફંડામેન્ટલ્સ ક્લિયર નથી એમના માટે આપણે ગણિતનો પાયો નામથી એક સરસ મજાની સિરીઝ બનાવેલી છે, જેનું પ્લેલિસ્ટ એક આઈ બટનમાં ક્લિક કરીને તમે પહેલા એક વખત એ ગણી લેજો તો તમારો બેઝિક ફંડા જોરદાર થઈ જશે, જેની અંદર આપણે મેથ્સની સુપર શોર્ટકટ ટ્રિક્સ સમજાવેલી છે દોસ્તો, અને સરસ મજાની એની પ્રેક્ટિસ કરેલી છે. કેટલી બધી ઢગલો શોર્ટકટ ટ્રિક્સ આપણે એની અંદર શીખેલા છે કે આવું કેલ્ક્યુલેશન તો આપણે આની અંદર પેન પણ ના અડાડવી પડે એવી રીતે આપણે મોઢે ગણી નાખીએ. તો પહેલા તો આપણે એવું એક શીખેલા છે કે 28% 75 ના કાઢો કે 28 ના 75% કાઢો, 75 ના 28% કાઢો કે 28 ના 75% કાઢો, બેયના જવાબમાં કઈ ફરક પડે નહીં. જોઈ લેજો આગલા વિડીયો દોસ્તો આપણા. તો આપણે 75% કાઢવા માટે 28 ગુણ્યા 3/4 કરી નાખીએ, એ પણ જોઈ લેજો. 75% એટલે ગુણ્યા 3/4 થાય, પ્લસ 6 ગુણ્યા x એટલે 6x, અને 21 નો વર્ગ આપણે લખી નાખ્યો 441. હવે કઈ નથી, સાદું સીધું સિમ્પલ છે. 4 સત્તા 28, 7 તેરી 21. આ 21 છે એ સીધે સીધા આમાંથી શું કર્યા મેં? બાદ કર્યા, એટલે કે 6x બરાબર 441 માઇનસ 21. તો વધ્યા કેટલા? તો કે 420. એટલે કે 6x બરાબર કેટલા વધ્યા છે? 420. બસ આ 6 છે છેદમાં ગયા એટલે 6 સત્તા 42. આન્સર આપણો કેટલો આવ્યો દોસ્તો? 70. આવી રીતે આપણો દોસ્તો આન્સર 70 આવ્યો છે. જે વિદ્યાર્થી મિત્રોને બેઝિક ફંડામાં થોડો ઘણો પણ પ્રોબ્લેમ છે, શોર્ટકટ ટ્રિક્સ નથી આવડતી, એ આપણા અગાઉના વિડીયો જોઈ લેજો દોસ્તો. તમને ગણિત સાથે આમ દોસ્તી થઈ જશે, ગણિત ગણવાનું મન થઈ જશે, ગણિતથી દરેક પ્રકારનો ડર તમારો દૂર થઈ જશે. પહેલા એક વખત એ બધા વિડીયો જોઈ લો અને તમારો બેઝ ક્લિયર કરી લેજો. જે વિદ્યાર્થી મિત્રોનો બેઝ ક્લિયર છે એ આગલો દાખલો 15 સેકન્ડમાં ગણીને મને બતાવો. સ્ટાર્ટ. ચલો ટાઈમ અપ દોસ્તો. તો પેલા તો આને આપણે 15 સેકન્ડમાં ગણીએ. કેવી રીતે ગણાય? 13 તેરી 39, 13 ગુણ્યા 15 એટલે 150, 15 એકા 15, 150 ને 15 તેરી 45, 1950 માઇનસ 950, આન્સર આવે 1000. નેક્સ્ટ કરી નાખો દાખલો. થઈ ગયો 10 સેકન્ડની અંદર, જરાય વાર ન લાગી. હવે આમાં કેવી રીતે ગણ્યો એ જોઈ લઈએ એક વખત. શું ગણ્યું છે આપણે? તો કે ભાઈ ભાગુ સભાના નિયમ ઉપર એક સરસ મજાનો આપણે વિડીયો બનાવેલો છે દોસ્તો. શું છે આની અંદર કે ભાઈ ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી આવે એની અંદર ભાગાકાર ગુણાકારને હંમેશા રાખી દેવાનું બ્રેકેટની અંદર, અને સરવાળા બાદબાકી રાખી દેવાના આપણે 12. નથી જોયો તો ભાગુ સભાનો સુપર વિડીયો છે. આપણે ભાગુ સભાના ઘણા બધા નિયમો એની અંદર આવી ગયા છે, ઓલમોસ્ટ બધા જ નિયમો આવી ગયા છે. તો એક વખત એ જોઈ લેજો આઈ બટન પર ક્લિક કરીને. તો અહીંયા શું છે તો કે 150 ગુણ્યા 39/3 એટલે કે 13 તેરી 39 માઇનસ 950 આપણે એને છેલ્લે કરશું. હવે મેં 150 ગુણ્યા 13 કેવી રીતે કર્યા?
તો કે ભાઈ 15 મેં આમ જ કર્યું, 15 નો પહેલા 1 સાથે ગુણાકાર કર્યો 150, આ 15 નો પાછો 3 સાથે ગુણાકાર કર્યો 45, આ બેનો સરવાળો કર્યો 195. હજી એક આ 0 જીવતો છે જો, તો એ 0 છે ને છેલ્લે મૂકી દીધો. બસ આ બેની પ્રોડક્ટ એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર 1950 આવી ગયો. બસ એમાંથી આ 950 આપણે બાદ કરી નાખ્યા. આપણે ગણતી વખતે લખાય નહીં. 1950 આવી ગયા એટલે 950 બાદ થઈ જ ગયા, એમાંથી ટીક કરી નાખવાનો 1000 આન્સર અને કરી નાખવાનો દાખલો નેક્સ્ટ. જોઈએ નેક્સ્ટ દાખલો 15 સેકન્ડમાં. બસ આવી રીતે ગણવાના છે આપણે, 15 સેકન્ડમાં ઉડાડવાના છે દાખલા. તો 15 સેકન્ડમાં આપણે 15 સિમ્પ્લિફિકેશનના દાખલા ગણી નાખીએ અને 5 સિરીઝના ગણી નાખીએ. તો 15 દુને 30, 20 દાખલા આપણા 15 સેકન્ડ લેખે સોલ્વ થઈ જાય. તો 300 સેકન્ડની અંદર જો આવું જ બધું ઝીણું કેલ્ક્યુલેશન કરવું પડે દોસ્ત. બેંકની પરીક્ષા પાસ કરવાની છે આપણે, એક સેકન્ડનો હિસાબ કરવો પડશે, કેમ કે કોમ્પિટિશન જ એવી છે. અને સૌથી મોટી ચેલેન્જ આપણી શું છે? ટાઈમ છે. 20 મિનિટની અંદર 40 દાખલા કરવાના છે, 30 સેકન્ડનો એક દાખલો. તો આ બધા 15 સેકન્ડમાં ઉડાડવાના છે આપણે. 15 સેકન્ડ તો હું તમને વધારે કહું છું, એનાથી ઓછી સેકન્ડમાં થઈ જવા જોઈએ, તોય આપણે મેક્સિમમ 15 પકડીને ચાલીએ. તો 15 ગુણ્યા 20 દાખલા એટલે કે 300 સેકન્ડ. 300 સેકન્ડ એટલે કેટલી મિનિટ દોસ્ત? 5 મિનિટ. 60 સેકન્ડ લેખે કેટલી મિનિટ? 5 મિનિટ. 5 મિનિટની 6 મિનિટ તમે ગણી લો, 6 મિનિટની 7 મિનિટ ગણી લો. તો 7 મિનિટમાં જો આ 20 દાખલા સોલ્વ થઈ જતા હોય તો આ વખતે આરઆરબીમાં કંઈક આવી રીતે પૂછાયેલા હતા બધી શિફ્ટમાં. ઓલમોસ્ટ કંઈક આવી પેટર્ન હતી કે 15 દાખલા સિમ્પ્લિફિકેશનના, 5 સિરીઝ હોય, 2 ડીઆઈ હોય 5-5 માર્કના અને 10 એરિથમેટિક હોય, અથવા તો 7-8 એરિથમેટિક હોય તો 3 ડીઆઈ હોય. તો 20 દાખલા તો આ નીકળી ગયા આપણા 7 મિનિટની અંદર. તો વધ્યો ટાઈમ આપણી પાસે 13 થી 14 મિનિટનો. તો 13 થી 14 મિનિટમાં આપણે બાકીના 20 દાખલા સોલ્વ કરી શકીએ, જેની અંદર આપણને 30 સેકન્ડ કરતા વધારે સમય મળી શકે દોસ્તો. તો જોઈએ નેક્સ્ટ દાખલો 15 સેકન્ડમાં. સ્ટાર્ટ. ચાલો જોઈએ આને 15 સેકન્ડમાં કેવી રીતે ગણાય. 36 8 36 સેકન્ડનો પાડો નથી આવડતો, કઈ વાંધો નહીં. 36 ના ડબલ 72, 72 ના ડબલ 144, ના ડબલ 288, 288 માંથી 440 ભાગ્યા 8 એટલે 8 પંચા 40 અને હજુ 40 વધ્યા, 8 પંચા 40. આ બાદ કરવાના છે, 233 ટીક કરીને આવતું રહેવાનું દોસ્તો. ચાલો બસ આમાં કાંઈ સમજવાનું નથી બીજું, છતાંય આપણે એને નિરાતે એક વખત સમજી લઈએ કે આ જાદુ કર્યું કેવી રીતે. શું છે? 36 ગુણ્યા 8 કરવાના છે. 36 નો ટેબલ નથી આવડતો, ટેબ પાડો નથી આવડતો, કાં તો 36 ગુણ્યા 8 આમ સાઈડમાં જઈને કરી લો, કાં તો 8 એકાનો પાડો બોલી નાખો. 8 છ 48 નો આટલો વધી એ વિચાર એક. ત્રીજી રીતે કે 8 ગુણ્યા 3 કરી નાખો, 8 તેરી 24, 240 ને 8 છ 48, 288. એક રીત આ થઈ. બીજી રીત મેં આમ ગણ્યું, 36 ના ડબલ 72 આવડે, યસ. 72 ના ડબલ 144 આવડે એટલે 36 ગુણ્યા 4 થયા. 144 ના ડબલ 288 આવડે એટલે 36 ગુણ્યા 8 થયા. 288 માઇનસ આ 440 ભાગ્યા 8 કરવાના છે. તો પેલા 8 પંચા 40 કરીએ, આ 44 માંથી 40 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 4. ઉપરથી ઉતરે 0, બન્યા કેટલા? 40. અગેન 8 પંચા 40. આવી કેલ્ક્યુલેશન આપણને થોડુંક મોઢે આવડવું જોઈએ. પછી 440 ભાગ્યા 8 કરવા માટે આમ સાઈડમાં ન જવાય, વળી પાછા તમે આમ સાઈડમાં જાઓ કે 8 પંચા 40 વધીએ આ 4, પછી વળી પાછા 8 પંચા, તો એનું જ થવાનું છે. પણ આવું કેલ્ક્યુલેશન આપણને મોઢે આવડવું જોઈએ. એના માટે શું કરવાનું છે? એના માટે એકમાત્ર રસ્તો છે દોસ્તો, પ્રેક્ટિસ 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 અને પ્રેક્ટિસ. બસ આ તો સિમ્પલ છે. 233 આન્સર કયો આવે આપણો દોસ્તો? સી ટીક કરીને કરી નાખવાનો નેક્સ્ટ દાખલો. જોઈએ આગલો દાખલો. ચાલો
હા, આ થોડોક ઈઝી લાગે હે ને, વર્ગ અને ઘન આવડતા હોય તો બસ આમાં કઈ બીજું સમજવાનું છે નહીં. 256 નું વર્ગમૂળ આપણને આવડે બધાને, કેટલું થાય 16, અને 1728 નું ઘનમૂળ પણ આપણને મોઢે આવડવું જોઈએ. નથી આવડતું તો રટ્ટો મારી લેજો, 1 થી 40 ના વર્ગ અને 1 થી 30 ના ઘન, સોરી 1 થી 20 સુધીના ઘન, આટલાનો તો રટ્ટો મારી જ લેજો, બરાબર છે. બાકી ઘનમૂળ કેવી રીતે કાઢવું અને વર્ગમૂળ કેવી રીતે કાઢવું એનો એક સુપર વિડીયો આપણે બનાવેલો છે દોસ્તો. વર્ગમૂળ અને ઘનમૂળ એકે યાદ નહીં રાખવા પડે, 1 થી 100 સુધીના વર્ગમૂળ અને ઘનમૂળ તમે 1 સેકન્ડમાં કાઢતા થઈ જશો. તો ઉપર આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયોને એક વખત જોઈ લેજો ને, લાઈક કરતા જાજો બધા. જો તમને થોડું ઘણું પણ શીખવા મળતું હોય તો લાઈક કરતા જાજો. ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. આપણે બેંકની પરીક્ષાની અને ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મેથ્સ અને રીઝનિંગના ઢગલાબંધ ચેપ્ટર્સ આપણે આ ચેનલ પર મૂકવાના છીએ દોસ્તો. 16 માંથી 12 ગયા, 4 આન્સર આવી ગયો, બસ બીજું આમાં કઈ છે જ નહીં. મળીએ બીજા દાખલાની અંદર. આના પછીનો દાખલો ગણીએ, આના પછીનો દાખલો ટાઈમર સાથે. ચાલો ચાલો આને પેલા હું ગણીને બતાવું. 26 છક 156, 156 ને 26 ના અડધા 13, 156 ને 13 169 બરાબર 169. અહીંયા આવશે x પ્લસ, એટલે આન્સર આવશે તમારો 0. બસ સિમ્પલ થઈ ગયો દાખલો. કેવી રીતે થયો જોઈએ દોસ્તો. હવે આને કેવી રીતે ગણવાનું, તો પેલા તો આ 26 ગુણ્યા 6.5 મેં કેવી રીતે કર્યા, તો કાં તો બે રીત છે, કાં તો તમે આમ 65 ગુણ્યા 26 કરી નાખો સાઈડમાં જઈને, તોય આપણે 2/2 ની ટ્રીક શીખેલા છે શોર્ટકટ ટ્રીકની અંદર, તો એ જોઈ લેજો. બીજું, કાં તો આપણને 26 એકાનો પાળો આવડતો હોય તો ઈઝી પડે. તો કેવી રીતે કરવાનું, મેં આવી રીતે કર્યું. જુઓ કે ભાઈ મેં પેલા 26 ગુણ્યા 6, 26 એકાનું ટેબલ મને આવડે છે, 1 થી 30 ના પાળા કળાકળ કરી લેવાના છે આપણે, બરાબર છે. તો આવો દાખલો તમને રમકડા જેવો લાગશે. 26 છક 156 કરી નાખ્યા મેં, પછી 26 ગુણ્યા 0.5 કરવાના છે. જોઈ લો 26 છક તો કરી નાખ્યા, 26 ગુણ્યા 0.5 એટલે 26 ના અડધા થાય. 26 ના અડધા કેટલા થાય, 13 ની અંદર એડ કરી દો એટલે 6.5 સાથે ગુણાકાર થઈ ગયો, કેટલા વધ્યા 169. 169 અહીંયા શું છે x પ્લસ 169 આવ્યા ઇઝ ઇક્વલ ટુ 13 નો વર્ગ, આપણને બધાને આવડે કેટલા 169, બસ x ઇઝ ઇક્વલ ટુ 0. આ 169 આ બાદ જાય તો શું થાય, માઇનસ થાય. 169 માઇનસ 169, x ઇઝ ઇક્વલ ટુ કેટલા આન્સર આવે દોસ્તો 0. થાય ને 15 સેકન્ડ ની અંદર થાય જ દોસ્તા. થઈ જાવ તૈયાર. હજુ એક દાખલો ગણવાનો છે, 15 સેકન્ડમાં કાઢી જ નાખવાનો છે, જવાબ લઈ આવવાનો છે. આના પછીના દાખલાનો ગમે તે થાય એકદમ કોન્સન્ટ્રેશન થી ફૂલ સ્પીડમાં ગણી નાખો. નેક્સ્ટ દાખલો ચાલો. ચાલો પેલા ગણીએ કેવી રીતે. 784 નું વર્ગમૂળ થાય 28 ગુણ્યા 7 ના છેદમાં 4 ગુણ્યા 1 ના છેદમાં 49. 4 સત્તા 28, 7 સત્તી 49 ગયા, 1 વધ્યો, આન્સર થાય આપણો 1. દાખલો થઈ જાય. નેક્સ્ટ ગણાઈ ગયો. 5 સેકન્ડ નો થાય. કેવી રીતે ગણ્યો જોઈએ હવે આને કન્સેપ્ટ વાઇઝ. આપણને બધાને ખબર છે કે 784 નું વર્ગમૂળ 28 થાય. ન ખબર હોય તો મેથ્સમાં હજી ઘણી તૈયારી આપણે ઘટે છે. 1 થી 30 ના વર્ગ તો આમ કડાકડ આવડવા જોઈએ. હવે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા દોસ્તો, ન જોયા હોય તો પેલા એક વખત એ જોઈ લેજો. જ્યાં જ્યાં ભાગાકારની નિશાની હોય એને ઉલટાવી નાખવાનો, એના પછીનો અંકને ઉલટાવી નાખવાનો, વચ્ચે ગુણાકાર મૂકીને આને ગુણાકાર મૂકીએ તો આ 7 ના છેદમાં 4 થઈ જાય. 4 ના છેદમાં 7 છે એ શું થઈ જશે 7 ના છેદમાં 4. હજુ આને ગુણાકાર મૂકીએ તો 49 ના છેદમાં કાંઈ ન હોય તો 1 કહેવાય. તો એનું ઉલટું શું થાય, તો કે 1 ના છેદમાં 49. બસ હવે ભાગાકાર આપણાથી ઉડે નહીં, પણ ગુણાકાર વચ્ચે હોય તો ફૂંક મારો તો ઉડે હો. આમ જોરથી ફૂંક મારો ને એટલે આ 4 સત્તા 28 ઉડે ને. ચલો, અને 7 7 બે જાય, 7 7 49 સાથે 49 ઉડે. આન્સર આપણો વધે ખાલી
1 આન્સર શું આવે દોસ્તો સી। હાલો હજુ એક દાખલો ટાઈમર સાથે વિધિન 15 સેકન્ડ્સ સ્ટાર્ટ। ચાલો જોઈ લઈએ। પેલા તો 35 માંથી 28 જાય 7 એટલે 607 પ્લસ 8 ચોકુ 32 40 647 આન્સર પતી ગયો। બસ આ દાખલો પૂછાયેલો છે આરઆરબી 24 માં 10 ઓગસ્ટે લેવાયેલી મેમરી બેઝ છે એટલે કદાચ થોડું ઘણું વેરિએશન હોય પણ ડિફિકલ્ટી લેવલ તો દોસ્તો આવું જ કંઈક હતું। તો 607 પ્લસ 40 ડાયરેક્ટ આપણે કરી કેવી રીતે નાખ્યા એ જોઈએ। હવે જો તમે આને 635 જુઓ, હું આ 6 ને જોતો જ નથી, હું 35 માઇનસ 28 જોઉં છું। આ 6 ઉપર હું હાથ રાખી દઉં છું તો 35 માઇનસ 28 આપણને બધાને આવડે કેટલા થાય 7 થાય બરાબર। એટલે આ 635 માઇનસ 28 607 થયા પ્લસ આ બે તો ભેગું જ ગણાવવાનું છે। ભાગુ સભામાં આપણે શીખી ગયા કે ભાગાકાર ગુણાકારને બધાને મૂકી દેવાના કૌંસમાં। બસ 8 ચોકુ 32 40 આપણને બધાને આવડે। 607 વત્તા 40 મેં કર્યા સિમ્પલ 647। જોઈએ નેક્સ્ટ દાખલો આવી જ કંઈક ટ્રીક લગાડીને ગણો 15 સેકન્ડની અંદર। ચાલો ચાલો પેલા તો જોઈ લઈએ આને કેવી રીતે ગણાય। 120% છે કોના છે x ના છે બરાબર 324 નું સ્ક્વેર રૂટ થાય 18 18 સામે જાય આ માઈનસ છે સામે જાય તો પ્લસ એટલે 720 કયા નંબરના 120% 720 થાય તો કે 600 ના 120% 720 થાય। બસ સિમ્પલ પૂરો થઈ ગયો દાખલો જવાબ આવી ગયો। નેક્સ્ટ કરી નાખવાનો કેવી રીતે જોઈએ। મેં કેવી રીતે કર્યું તો કે પેલા તો 120% x ના કરવાના છે માઇનસ 324 નું સ્ક્વેર રૂટ 18 બરાબર 702 આ માઇનસ 18 છે સામે જાય તો પ્લસ 18 અને 702 વત્તા 18 એટલે 720 આટલું આવડી જાય ડાયરેક્ટ। આમાં કઈ સરવાળા બાદબાકી સાઈડમાં જઈને કરાય નહીં। આ બાજુ શું વધ્યું તો કે x ના 120% એટલે x ગુણ્યા 120 ના છેદમાં 100। હવે વધ્યું શું તો કે x બરાબર 720 ગુણ્યા આ છેદમાં હોય સામે જાય તો ગુણાકારમાં અને અંશમાં હોય સામે જાય તો છેદમાં। બસ સિમ્પલ છે। આ 0 0 ગયા 12 6 72 6 ગુણ્યા 100 આન્સર આવે આપણો 600 આવડી જાય। આટલું એ બેઝિક જો સાદુરૂપ કેલ્ક્યુલેશન નથી આવડતું તો અગાઉના ગણિતનો પાયો સિરીઝના આખું પ્લેલિસ્ટ એક વખત જોઈ લો। તમારો કોન્ફિડન્સ લેવલ આવવામાં તો આ તો બધું તમને રમકડા ગણતા હોય ને એવું લાગશે બરાબર છે। ગણીએ નેક્સ્ટ દાખલો જોજો આવી જ કંઈક ટ્રીક અજમાવીને 15 સેકન્ડની અંદર। ચાલો શું છે પેલા એને ગણી લઈએ। આ તો પેલા 0 0 ઉડે વધ્યા 16 આ બાજુ શું છે તો કે 64 ગુણ્યા x બે બાજુ વર્ગ થાય એટલે આ બાજુ થાય 256 આ બાજુ વધે 64 ગુણ્યા x x બરાબર 64 છે છેદમાં આવે 256 ના 6 ચોકુ 24 અને ચોકે ચોકે 16 4 આન્સર આવે। સિમ્પલ કેવી રીતે એ જોઈએ। આમ તો ગણિત નાખ્યો તો આખો દાખલો આપણે છતાંય એને એક વખત શાંતિથી જોઈએ કે આ બાજુ રૂટ ની અંદર છે એટલે કે વર્ગમૂળ ની અંદર 64x છે બરાબર વધ્યા 16। આ ટોપી ઉડાડવી હોય એટલે કે સ્ક્વેર રૂટ ની નિશાની દૂર કરવી હોય તો બે બાજુ આપણે શું કરી નાખવાનો સ્ક્વેર કરી નાખવાનો। બે બાજુ સ્ક્વેર કરીએ એટલે 16 નો વર્ગ થશે 256 બરાબર છે અને આનો વર્ગ થાય 64x। બસ આ બે બાજુ આપણે વર્ગ કરીએ એટલે આ બે ઉડે
ટોપી અને વર્ગ આ બે ઉડે એટલે વધ્યું શું 64x બરાબર 256 x બરાબર 256 ભાગ્યા 64 અહીંથી તમને એમ થતું હશે કે સાહેબ 64 નો પાડો ડાયરેક્ટ કેમ બોલી ગયા મેં છે ને મનમાં કટકા કર્યા કોના કટકા કર્યા જો આ 256 ના કટકા કર્યા 40 અને 16 240 અને 16 આના કટકા કર્યા મેં 60 અને 4 થઈ ગયા જો આ 6 ચોકુ 24 આ ચોકે ચોકે 16 બરાબર થાય ને 2 4 થી ઉડે જો એટલે 64 ગુણ્યા 4 256 થાય આન્સર આપણો શું આવે 4 જો અહીંયા હજુ એક દાખલો ટાઈમર સાથે જોઈએ ચાલો પેલા એના વિધિન ટાઈમ લિમિટ કેમ ગણાય 2 8 ને 7 15 વધી 1 5 ને 1 6 ને 6 1252 માઇનસ 706 10 ને 2 12 માંથી 6 જાય 6 4 12 માંથી 7 જાય 546 આન્સર આવે બસ ટીક મારીને આન્સર નેક્સ્ટ હવે કેમ એ જોઈએ સરવાળા બાદ બાકી જે સાદા સીધા આપણને બધાને ખબર છે કે આ માઇનસ વાળું છે સામે જશે પ્લસ થશે તો એટલું જ અહીંયા જોઈને આને જોઈ તો આ બે એમ ડાયરેક્ટ જોઈને સરવાળો નો માંડી શકીએ આપણે કેમ થાય તો કે 2 ના 2 મૂક્યા મેં પછી 8 ને 7 15 વધી આવી 1 5 ને 1 6 ને 6 12 બસ આ બેન સરવાળો થઈ ગયો બીજું શું સ્ટેપ આવે તો કે આ 706 અહીંયા માઈનસ માં જાય તો 706 અહીંયા સીધા જ રફમાં જ આપણે માઈનસ કરી નાખો ચલો આન્સર શું આવે 10 ને 2 12 માં 6 જાય 6 અહીંયા વધ્યા 4 12 માંથી 7 ગયા 5 546 બસ સિમ્પલ 546 ઓપ્શન છે આની અંદર આ રહ્યું ટીક કરીને નેક્સ્ટ બસ આવા જ નિયમો લગાડીને ઘણો બીજો દાખલો અને પછીનો આવા દોસ્તો દાખલા આવી જતા હોય આરઆરબી ની અંદર તો 1510 સેકન્ડમાં થઈ જાય તો મેથ્સ ની અંદર 40 દાખલા ગણવા 20 મિનિટની અંદર ઇમ્પોસિબલ તો નથી જ ઘટે શું ખાલી ફક્ત પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ દોસ્તો વિડીયો ગમતો હોય તો એક મને નાનકડી લાઈક આપી દેજો ને તમને જેવી લાગે એવી કંઈક કમેન્ટ કરતા જાજો જેથી કરીને મને ખબર પડે કે આપણી ગાડી એમ જાય બરાબર આપણે ક્યાંય આડાઅવળું ભટકવાની જરૂર નથી હું જે કરાવું છું એ તમને સમજાય છે જોઈએ આના પછીનો દાખલો ટાઈમર સાથે સ્ટાર્ટ ચાલો શું છે 12 તેરી 36 360 ભાગ્યા 150 બસ બીજું કઈ નથી 15 દુ 30 6 વધ્યા 15 ચોખ્ખું 60 2.4 પતી ગયો દાખલો હવે કેવી રીતે તો કે ભાઈ પહેલા તો આપણે શું કરશું આ બેનો ગુણાકાર કરશું એટલે 12 તેરી 36 આ 0 એમના 360 આ બાજુ આવી ગયા આ બાજુ શું છે તો કે x ગુણ્યા 150 ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ આપણે ગમે ત્યાં શું લખવાનો x લખવાનો 150 ક્યાં જશે અહીંયા છેદમાં જશે એટલે x બરાબર 360 ના છેદમાં કેટલા આવશે 150 બસ આવું આટલું સમજાઈ ગયું હવે શું કરશું તો કે ભાઈ આ 0 તો ગયો 15 એકાનો પાડો બોલવાનો અહીંથી આમ નહીં કરવાનું તમે પછી આમ સાઈડમાં જાઓ આમ 15 36 ભાગ્યા 15 કરવાનું તો ગણિતાને 15 ભાગ્યા 36 બોલે બાપુ 36 ભાગ્યા 15 છે હો બરાબર હાલો એટલે આપણે શું કરીએ 15 દુ 30 વળી પાછા 6 વધ્યા અહીંથી ગણે અટકી જાય હવે શું કરવાનું હવે શું કરવાનું અહીંયા પોઈન્ટ મૂકવાનો અહીં 0 મૂકો 15 ચોખ્ખું 60 આ જ વસ્તુ અહીંયા કરવાની આપણે ડાયરેક્ટ કેટલા આવશે તો કે 15 દુ 30 ચલો 30 બાદ થઈ ગયા 36 માંથી વધ્યા કેટલા 6 વધ્યા પોઈન્ટ મૂકીને 0 ઉતાર્યો એટલે 60 વધ્યા તો 15 ચોખ્ખું 60 આન્સર આવી ગયો આપણો 2.4 બસ બીજું કઈ આમાં સી મારવાનો છે જ નહીં જુઓ બરાબર જોઈએ હજુ એક દાખલો ટાઈમર સાથે ચાલો પેલાને વિધિન ટાઈમ લિમિટ કેમ ગણવાનો 435 દુ થઈ ગયા 870
આ થઈ ગયા 29 13 87 3 માંથી 2 ગયા એક આન્સર આવી ગયો બસ પૂરું પતી ગયો દાખલો કેમ કર્યું એ જોઈએ સમજાઈ ગયો તો નેક્સ્ટ ગણવા માંડજો શું આવશે 435 ગુણ્યા 2 એટલે 4 દુ 8 ને 35 દુ 70 870 થાય ગુણ્યા 1 ના છેદમાં શું છે 290 માઈનસ 2 બરાબર કેટલા તો આ તો બે ઉડે 29 13 87 એના માટે 29 એકાનો પાળો આવડવો ફરજિયાત છે અગાઉના બધા જ મેથ્સના વિડીયોમાં જોઈ લેજો દોસ્તો પાળા વર્ગ ઘન દરેક વિડીયોની અંદર મેં તમને અપીલ કરેલી છે કે પાળા વર્ગ ને ઘન કરજો ને કરજો પછી જ મેથ્સની અંદર તમને કોન્ફિડન્સ આવશે ચલો આ શું છે 3 એકા 3 માઈનસ 2 વધ્યા કેટલા 1 આન્સર આવે આપણો ડી ચાલો ગણી આજુ એક દાખલો ટાઈમર સાથે સ્ટાર્ટ ચાલો જોઈએ પેલાને કેવી રીતે ગણવો ચલો 19 5 95 19 5 95 19 19 માઇનસ આ થઈ ગયા 17 માઇનસ 2 એટલે 1919 માઇનસ 17 ને 2 19 છેદમાં 5 એટલે આવશે 380 બસ દાખલાનો જવાબ આવી ગયો કેવી રીતે હવે જોઈએ શાંતિથી શું છે પેલા તો ભાગુ સભાનો દાખલો છે સિમ્પલ આપણને બધાને ખબર છે કે ભાગાકાર ગુણાકાર આ બધાને રાખી દેવાના ક્યાં બ્રેકેટની અંદર ચાલો હવે શું છે આ 95 ભાગ્યા 5 છે તો 5 થી અહીંયા ભાગ ચલાવો તો 5 એકા 5 વધ્યા 4 5 નવા 45 આ થઈ ગયા વળી પાછા 5 એકા 5 વધ્યા 4 5 નવા 45 1919 આવ્યા 1919 માઇનસ 289 નું સ્ક્વેર રૂટ આપણને બધાને ખબર છે 17 આવે એટલે -17 -2 આ -17 -2 ને હું -19 આમ લખી શકું બરાબર છે હવે ઇઝ ઇક્વલ ટુ શું છે x ગુણ્યા 5 આ 5 છે આ 1919 -19 એટલે વધ્યા કેટલા 1900 ના છેદમાં 5 બરાબર આપણો જવાબ બરાબર છે હવે મેં ડાયરેક્ટ 380 કેવી રીતે કરી નાખ્યા ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ આપેલી છે દોસ્તો જ્યારે 5 સાથે ડિવાઈડ કરવાના હોય ત્યારે ભાગવાના નહીં ઉપરના અંકના ડબલ કરીને એક ડિજિટની આગળ પોઈન્ટ મૂકી દેવાનો ઉપરના ડબલ કેટલા થાય 3800 ને એક ડિજિટની આગળ પોઈન્ટ એટલે કેટલા થશે 380 બસ આ આપણો આન્સર શોર્ટકટ ટ્રિક્સ ઘણી બધી શીખેલી છે દોસ્તો જોઈ લેજો એક વખત વિડિયો બહુ કામ આવશે લાઈફ ટાઈમ કામ આવશે બધી શોર્ટકટ ટ્રિક જ્યાં સુધી એક્ઝામ પાસ નથી થાય ત્યાં સુધી દરેક મેથ્સના પેપરમાં બધી શોર્ટકટ ટ્રિક્સ કામ આવશે દોસ્તો ચલો જોઈએ હજુ એક દાખલો ટાઈમર સાથે ચાલો પેલા એના 15 સેકન્ડની અંદર ગણીએ 5 7 35 ને 3 38 ના છેદમાં 5 19 57 ને 3 60 ના છેદમાં 19 19 દુ 38 ને 12 50 60 12 દુ 24 24 ને 3 27 52 માંથી 27 ગયા આન્સર આવ્યો આપણો 25 હવે કેવી રીતે એ જોઈ લે સૌથી પહેલા તો શું કર્યું છે 3 વત્તા 5 7 35 ને 3 38 ના છેદમાં 5 આટલું આપણે બધાને ગુણાકારની નિશાની જેમ છે એમ આનું કેલ્ક્યુલેશન શું આવશે 19 13 57 ને 3 60 ના છેદમાં 19 પ્લસ x બરાબર શું થશે 52 બસ આટલું છે હવે ગુણાકાર છે એટલે ક્યાં આવી જશે બ્રેકેટની અંદર કૌંસમાં કેટલા આવશે 12 50 60 અહીંયા આવશે 19 દુ 38 અને આનું કેલ્ક્યુલેશન આવશે 12 દુ 24 વધ્યા કેટલા 3 વત્તા 24 પ્લસ x બરાબર 52 આન્સર શું આવશે કે 24 ને 3 27 પ્લસ x બરાબર 52 તો 27 છે 52 માંથી બાદ થાય x બરાબર વધે કેટલા તો કે
25 આવડી જાય। ગણીએ નેક્સ્ટ દાખલો। ચાલો ચાલો જોઈએ પેલા તો શું છે, સાદો સીધો ગુણાકાર સરવાળો બાદબાકી જ છે, બીજું કઈ નથી। કેટલા છે 8 ને 2 10 નું શૂન્ય વધી 1 7 ને 1 8 ને 4 12 વધી 1 5 ને 1 6 ને 6 1220 1220 માઈનસ 820 ગયા 400 400 ભાગ્યા 16 એટલે 25 પૂરું થઈ ગયું। હવે એને ગણીએ કેવી રીતે, પેલા તો આ બે નો સરવાળો આપણે કર્યો કેટલો આવ્યો 1220 માઈનસ 820 આપણને બધાને ખબર છે અહીંયા કેટલા આવશે 16 ગુણ્યા x। 1220 માઈનસ 820 બાદ થઈ ગયા વધ્યા કેટલા 400 400 ના છેદમાં 16 બરાબર x। આટલું આવડી જાય। x બરાબર 16 દુ 32 8 વધ્યા 16 પંચા 80। મેં ડાયરેક્ટ 25 કેવી રીતે લખી નાખ્યા એ સમજી લો। 400 ભાગ્યા 16 છે બરાબર, તો 25 8 200 થાય તો 25 ગુણ્યા 16 કરીએ તો 400 થાય એટલે 16 આન્સર 25 આન્સર ડાયરેક્ટ આવી ગયો મારે। 25 8 200 અહીંયા છેદમાં 8 હોત બરાબર, તો 25 8 200 થાત, તો 25 ગુણ્યા 8 200 થાય તો 25 ગુણ્યા 16 400 થાય। જો 25 ગુણ્યા 16 400 થાય તો 400 ભાગ્યા 16 કેટલા થાય 25 થાય। થોડીક પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે આવું બધું। ચલો નેક્સ્ટ। તો હવે પછીના 5 દાખલા, આ 15 દાખલા ગઈના આપણે દોસ્તો કેના સિમ્પ્લિફિકેશન સાદુ રૂપના। હવે પછીના 5 દાખલા છે એ સિરીઝ શ્રેણી। જ્યારે સિરીઝ ચેપ્ટર આપણે લેશું દોસ્તો ત્યારે એની દરેકે દરેક ટાઈપ દરેકે દરેક પેટર્નનું એનાલિસિસ કરીને પેટર્ન વાઇઝ શીખશું આપણે। અત્યારે હું તમને જેટલી આપણને એ લોકોએ પૂછેલી છે એ બધી તમને સોલ્વ કરાવી દઉં દોસ્તો। આપણે દરેક ચેપ્ટરને એનાલિસિસ કરી એની પેટર્નનું એનાલિસિસ કરીને પેટર્ન વાઇઝ શીખતા જઈએ છીએ દોસ્તો। રીઝનિંગના વિડીયો જોઈ લેજો, આપણે લાસ્ટ જ એક ચેપ્ટર આપણે પૂરું કરેલું છે ઇનઇક્વાલિટી। ઇનઇક્વાલિટીના 5 વિડીયો બનાવેલા છે દોસ્તો, જેની અંદર ઇનઇક્વાલિટીની દરેક પેટર્ન આપણે શીખેલી છે। એની પહેલાનો વિડીયો રીઝનિંગનો આપણો આલ્ફા ન્યુમેરિકનું એક પ્લેલિસ્ટ જોઈ લેજો દોસ્તો। આલ્ફા ન્યુમેરિકની જેટલી પણ પેટર્ન છે એની પેટર્નની અંદર જેટલી પેટર્નના દાખલા અલગ અલગ પેટર્નના પૂછાય છે બધા દાખલાની આપણે સરસ મજાની પ્રેક્ટિસ કરેલી છે। તો દરેક ચેપ્ટરનું એનાલિસિસ કરી અને પેટર્ન વાઇઝ આપણે શીખતા જઈએ છીએ અને એની પ્રેક્ટિસ કરતા જઈએ છીએ। તો નંબર સિરીઝ પણ આપણે જેવી રીતે એવી જ રીતે શીખશું કે સિરીઝની અંદર ટોટલ કેટલી ટાઈપ આવે કેટલી પેટર્ન આવે એ બધી પેટર્ન એક પછી એક શીખતા જશું અને એની પ્રેક્ટિસ કરતા જશું। અત્યારે એ લોકોએ જેટલી પૂછેલી હતી એમાં થોડું ઘણું કદાચ વેરિએશન હોઈ શકે, મેમરી બેઝ છે, તો આપણે એ બધી સિરીઝને એક વખત સોલ્વ કરીએ। ચાલો ચાલો સિરીઝ પહેલા તો કંઈક આવી છે, પછી એને 15 સેકન્ડ ગણવાની ચાલુ કરજો। અત્યારે એક વખત પહેલા હું લખી નાખું છું 460। સિરીઝ આમ ડબલ ડબલ નથી થતી, 3 ગણી નથી થતી, આમ જમ્પ નથી કરતી, એનો મતલબ કે પ્લસ વાળી કે માઇનસ વાળી સિરીઝ હશે, ડિફરન્સ વાળી સિરીઝ હશે। તો આ બેનો ડિફરન્સ કાઢો તો કેટલો આવે તો કે 40। આ બેનો ડિફરન્સ કાઢો તો કેટલો આવે છે 60। આ બેનો ડિફરન્સ કાઢો તો કેટલો આવે છે તો કે 80। એનો મતલબ એવો અહીંયાથી આપણને પેટર્ન પકડાઈ જાય કે 40 નો ડિફરન્સ છે, અહીંયા 60 નો ડિફરન્સ છે, અહીંયા 80 નો ડિફરન્સ છે। તો હવે પછી અહીંયા કેટલાનો ડિફરન્સ આવશે તો કે 100 નો, અને 100 પ્લસ થશે એટલે આન્સર શું આવશે અહીંયા આપણો 340। આન્સર શું આવશે આપણો 340। આવડી ગઈ। હજુ આમ આગળ ચાલીએ તો 120 આમાં પ્લસ થતા આ 460 આવવા જોઈએ, થાય છે તો કે હા થાય છે, મતલબ કે આપણો જવાબ કેવો છે સાચો છે। હજુ એક દાખલો જોઈએ 15 સેકન્ડના ટાઈમર સાથે। સ્ટાર્ટ। ચાલો
જોઈએ શું છે 13 છે 25 છે 49 છે 25 ને 49 જોઈને પેલી નજરે કદાચ સ્ક્વેર યાદ આવે 5 નો ને 7 નો તો 13 જોઈને પાછો ભૂલાઈ જવો જોઈએ બાકી 25 ના ડબલ 50 પણ યાદ આવી શકે તો 13 ના ડબલ 26 પણ યાદ આવી શકે એનો મતલબ કઈક પેટર્ન આવી પકડાય છે દોસ્તો 13 દુ 26 માઈનસ 1 25 25 ગુણ્યા 2 માઈનસ 1 25 દુ 50 માઈનસ 1 49 49 ગુણ્યા 2 માઈનસ 1 કરીએ ધારો કે તો 49 ના ડબલ થાય 98 અને 98 માઈનસ 1 એટલે થાય કેટલા 97 તો 97 ગુણ્યા 2 માઈનસ 1 97 ના ડબલ કેટલા થાય 194 માઈનસ 1 193 આવે છે તો કે યસ આવે છે મતલબ કે આપણી પેટર્ન સાચી છે આન્સર આપણો શું આવશે દોસ્તો 97 એ ચાલો હજુ એક દાખલો હજુ એક સિરીઝ નો દાખલો 15 સેકન્ડ ની અંદર સ્ટાર્ટ ચાલો શું છે પેટર્ન નથી ડબલ થતા ડબલ તો થતા જ નથી પેલા તો ડિફરન્સ કાઢીએ તો ખરા પછી જોશું કેમ કે ક્વેશ્ચન માર્ક પાછો વચ્ચે છે જો પેલા એક વખત એને આપણે લખી નાખીએ 28 39 52 ડેશ 88 અને 111 ડિફરન્સ કાઢીએ પેલા આ બે નો ડિફરન્સ કેટલો છે તો કે 39 માંથી 28 બાદ થાય એટલે 11 છે આ બે નો ડિફરન્સ કેટલો છે તો કે 13 13 39 13 ચોકુ 52 એટલે 13 નો ડિફરન્સ બરાબર હવે બીજા કોઈનો ડિફરન્સ આપણે નથી આ બે નો ડિફરન્સ કાઢી લે આ બે નો ડિફરન્સ કાઢીએ એટલે 12 ને 11 થાય 23 હવે આ ત્રણેય આંકડા જોતા કાંઈક આપણા મગજમાં લાઈટ થવી જોઈએ થઈ ને શું થઈ પ્રાઇમ નંબર છે આ બધા પ્રાઇમ નંબર એટલે શું અવિભાજ્ય સંખ્યા એટલે શું જેને ભાંગી ના શકાય એ નહીં જેના મેક્સિમમ અવયવ 2 હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય એના માટે એક વિડિયો આગળ જોઈ લેજો બેઝિકનો ચલો અત્યારે આપણે જોઈ લે કે અહીંયા જો 11 છે પછી 13 છે તો એના પછીની અવિભાજ્ય સંખ્યા આ બે માટે કઈ આવશે તો કે 11 પછી 13 પછી 15 ના આવે 15 તો વિભાજ્ય છે 15 ના ભાગ પડે 15 પછી કઈ આવે 17 આવે તો ધારો કે જો આ 17 છે તો આ 52 વત્તા 17 એટલે કે 7 ને 2 9 ને 5 ને 1 6 69 થાય જો 69 હોય તો પાછી આ બે વચ્ચે અવિભાજ્ય સંખ્યા 17 પછી કઈ આવે 19 હોવી જોઈએ જો અહીંયા 19 મૂકવાથી 88 આવે છે કે નહીં તો કે 9 ને 9 18 વધી 6 ને 2 8 આવે છે મતલબ કે આ બધી અવિભાજ્ય સંખ્યા વાળી સિરીઝ હતી તો આપણો આન્સર શું આવ્યો તો કે 69 આન્સર આવશે આપણો 69 હજુ એક આવો સિરીઝ નો દાખલો ગણીએ ચાલો ચાલો પેલા તો આને લખી લઈએ એક વખત શું લખશું તો કે ભાઈ 36 72 47 63 ડેશ અને 58 તો પેલા 36 દુ 72 તો ડાયરેક્ટ થઈ જાય છે પણ 72 પછી 47 જોઈને આપણે ગુણાકાર વાળું તો માંડી વાળવું પડે કે એ મેળ આવતો નથી તો શું તો કે ભાઈ તો એક વખત ડિફરન્સ કાઢી જોઈએ કેટલો છે ડિફરન્સ તો કે 36 નો છે હવે અહીંથી પાછા ઘટે છે 72 માંથી પાછા 47 ઘટે છે કઈ વાંધો ડિફરન્સ તો કાઢો કેટલો છે તો કે 72 10 ને 12 માંથી 7 જાય 5 ને 6 માં 4 જાય 2 25 નો ડિફરન્સ છે કઈ વાંધો નહીં આ બે નો ડિફરન્સ કાઢો પાછા વધે છે તો ડિફરન્સ શું છે તો કે 7 માં 10 ના 13 માંથી 7 જાય તો 6 અને 5 માંથી 4 જાય તો 1 હા કઈક પકડાય જો ભાઈ શું આવે છે તો કે 36 છે 6 નો વર્ગ છે 25 છે 5 નો વર્ગ છે આ 16 છે 4 નો વર્ગ છે મતલબ કે
6 નો વર્ગ પ્લસ થાય અને 5 નો વર્ગ માઇનસ થાય, વળી 4 નો વર્ગ પ્લસ થાય તો હવે શું થશે? હા, શું થશે તો કે 3 નો વર્ગ માઇનસ થશે, એટલે કે 63 માંથી કેટલા બાદ થશે તો કે 9 બાદ થશે। 63 માંથી 9 બાદ થશે તો કેટલા વધે તો કે 54 વધે। 54 વધવાથી પાછી એક વખત પેટર્ન જળવાઈ છે કે નહીં એ જોઈ લઈએ। 3 નો વર્ગ માઇનસ થાય તો 2 નો વર્ગ પાછો પ્લસ થાય, બરાબર ને? 6 નો વર્ગ પ્લસ, 5 નો વર્ગ માઇનસ, 4 નો વર્ગ પ્લસ, 3 નો વર્ગ માઇનસ, 2 નો વર્ગ એટલે કે 4। 54 માં પ્લસ કરવાથી 58 આવી જાય છે, સિરીઝ જળવાઈ રહે છે, મતલબ કે 54 આપણો આન્સર કેવો છે? સાચો છે। તો દોસ્તો આ હતા બધા આરઆરબી આઈબીપીએસ આરઆરબી 2024 માં જે કઈ પેપર મેથ્સ નું પૂછાણું એને આપણે 15 સેકન્ડ ની અંદર કેવી રીતે સોલ્વ કરવા એની એક નાનકડી એવી ઝલક હતી। હજુ મેથ્સના ડીઆઈ હજુ 20 દાખલા તો બાકી છે। ડેટા ઇન્ટરપ્રિટેશન અને એરિથમેટિકના દાખલા આપણે આના પછીના વિડીયોમાં લઈને આવીએ, જેને 30 સેકન્ડ ની અંદર કેવી રીતે સોલ્વ કરાય અથવા તો 35 કે 40 સેકન્ડ ની અંદર ટાઈમર સાથે જ આપણે સોલ્વ કરતા જશું। કેવી રીતે સોલ્વ કરાય, ફટાફટ કેવી રીતે ગણી શકાય અને એ બધાને કન્સેપ્ટ વાઇઝ પણ આપણે આજના વિડીયોની જેમ શીખતા જશું। તો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને દરેક વિડીયો આપણા તમારા સુધી પહોંચી શકે અને મેથ્સ રીઝનિંગના ઘણા બધા વિડીયો આપણે એકદમ બેઝિક થી શીખતા જશું દોસ્તો। ગણિતનો પાયો નામની સિરીઝનું એક પ્લેલિસ્ટ સરસ મજાનું બનાવેલું છે, એક વખત વિઝિટ કરી લેજો, એક વખત જોઈ લેજો, બધા વિડીયોની અંદર બધા આપેલા દાખલા ગણી લેજો, જેથી કરીને ગણિત સાથે તમારી દોસ્તી થઈ જશે અને ગણિતની અંદર કોન્ફિડન્સ તમારો વધી જશે। તો આના પછી આપણે રીઝનિંગના પણ 40 દાખલા જે આ પેપરમાં પૂછાણા છે એ બધા સોલ્વ કરશું, જેની અંદર લગભગ બધા ચેપ્ટર આવી ગયા છે, ઘણી બધી પઝલ આવી ગઈ છે, ઇનઇક્વાલિટી આવી ગયું છે અને ડાયરેક્શન સેન્સના ક્વેશ્ચન્સ આવી ગયા છે, એટલે ઘણા બધા આલ્ફા ન્યુમેરિકના ક્વેશ્ચન્સ આવી ગયા છે, જે બધા આપણે શીખી ગયા છે। એ ઘણા બધા ક્વેશ્ચન્સ એની અંદર આવી ગયા છે। એક ચેપ્ટર આપણે સોલ્વ કરશું, જેની રીઝનિંગની પઝલ સોલ્વ કરવાની છે, સિલોગિઝમ આવેલું છે એ સોલ્વ કરશું। સિલોગિઝમ કેવી રીતના ગણવું એક અલગ જ રીતે આપણે ગણશું દોસ્તો। તો બની રહેજો ચેનલની સાથે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત। દોસ્તો તમે બધા જાણતા જ હશો, મેથ્સની અંદર માસ્ટરી મેળવવા માટે, મેથ્સની અંદર ગ્રીપ મેળવવા માટે, સ્પર્ધાત્મક પરીક્ષાના મેથ્સ નેટ વિધિન ટાઈમ લિમિટ પૂરું કરવા માટે એક જ વસ્તુની જરૂર પડે, પ્રેક્ટિસ 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 અને પ્રેક્ટિસ। તો ખાલી વિડીયો જોઈને એક વખત શીખીને ડાયરેક્ટ એક્ઝામમાં એપ્લાય કરાય નહીં, એની લોટ્સ ઓફ ઢગલો માટે પ્રેક્ટિસ કરવી પડે। આ પ્રેક્ટિસ માટેની પીડીએફ આપણે આ ભટ્ટીસ મેથ નામની એક આપણી ચેનલ છે ટેલિગ્રામની, જેને જોઈન કરી લેજો, જેની અંદર આપણે જેટલી પીડીએફ અહીંયા ભણતા જશું એ બધી જ પીડીએફ આપણે ત્યાં મૂકતા જશું। એ સિવાયના વધારાના દાખલા પણ આપણે ત્યાં મૂકતા જશું। તો ભટ્ટીસ મેથ, આ સિમ્બોલ વાળી ભટ્ટીસ મેથ સર્ચ કરી અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો।